ધ્રાંગધ્રા ખાતે આવેલ સર્કિટ હાઉસમાં ભારતીય કિસાન સંઘની રાષ્ટ્રીય ટીમ દ્વારા મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પહેલા રાષ્ટ્રીય ટીમે ધ્રાંગધ્રા તાલુકા સહિત વરસાદથી પ્રભાવિત વિવિધ ગામોની મુલાકાત લઈ ખેડૂતોની ખેતીની જમીન, પાક, બાગાયતી પાકો તેમજ બંધ પાળાને થયેલા નુકસાનનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. મીડિયા સાથે વાતચીત દરમિયાન ભારતીય કિસાન સંઘના આગેવાનોએ જણાવ્યું કે ભારે વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક આર્થિક નુકસાન થયું છે. રાષ્ટ્રીય ટીમ દ્વારા ખેડૂતો સાથે સીધો સંવાદ કરી નુકસાનની વાસ્તવિક સ્થિતિ અંગે માહિતી એકત્ર કરવામાં આવી છે. આ અહેવાલને જિલ્લા અને રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવશે, જેથી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર અને તાત્કાલિક રાહત મળી શકે. ભારતીય કિસાન સંઘે જણાવ્યું કે ખેડૂતોના હિત માટે સંઘ સતત સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરશે અને નુકસાનગ્રસ્ત ખેડૂતોને ન્યાય મળે તે માટે જરૂરી તમામ પ્રયાસો હાથ ધરશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રમુખ આર.કે. પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ સામતભાઈ ચૌધરી, પ્રચાર પ્રમુખ અમૃતભાઈ પટેલ, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ લક્ષ્મણભાઈ, કિસાન સંઘના પ્રવક્તા હિરેનભાઈ જાદવ તેમજ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને ગામના લોકોએ ખૂબ રજૂઆત કરી છે કે ભાઈ સહાય પેકેજ તો થશે, પણ આનું કાયમી સોલ્યુશન, પાણી ના ભરાય અથવા વધુ પાણી આવે તો એના નિકાલની વ્યવસ્થા કેવી રીતે સઘન રીતે કરી શકાય તે દિશા તરફ વિચારવું જોઈએ, એવી ખેડૂતોની માંગણી છે. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુલ ધામેચા, ધ્રાંગધ્રા.